એસ્કોર્ટ્સ આજે ફોકસમાં છે. અહીંયા કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, જેને લીધે અહીંયા એક એક્શન આપણને તેજી તરફની બનતી દેખાઈ રહી છે. હવે કોટકે એડ રેટિંગ આપ્યું છે અને લક્ષ્યાંક તેમણે વધાર્યા છે. 3,300 રૂપિયા પ્રતિ શેરથી લક્ષ્યાંક વધારી અને 3,375 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી તેમણે કર્યા છે. કંપનીનો કોર બિઝનેસ ગ્રોથ ડ્રાઈવર્સ જે છે તે અહીંયાથી યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. તેમને મોન્સૂન પર ટ્રેક્ટર સેલ્સની નિર્ભરતા હવે અહીંયાથી ઘટતી દેખાઈ રહી છે અને જે અલ્નીનો છે એ સમયે ટ્રેક્ટર મિક્સ ડિમાન્ડ જે છે તે આપણને અહીંયાથી રહેતી જોવા મળી શકે છે. કેલેન્ડર યર FY26 થી કન્સ્ટ્રક્શન ઉપકરણ સેગમેન્ટમાં રિકવરીની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને ખાસ કરીને સ્પેર પાર્ટ્સ, એન્જિન અને એગ્રી સોલ્યુશન્સમાં ડાયવર્સિફિકેશનથી આવક જે છે તે અહીંયાથી વધતી જોવા મળશે કંપનીને. એટલે ઘણું પોઝિટિવ રિપોર્ટ જે છે તે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો આપણને આવતો દેખાયો છે એક્સપોર્ટ્સ માટે અને એને લીધે કાઉન્ટરમાં એક પોઝિટિવ એક્શન આજના દિવસે બનતું દેખાઈ રહ્યું છે.